પ્રશ્ન નંબર 15 મિત્રો, આની પહેલાંના 13 અને 14 જે પ્રશ્નો છે એને મેં સ્કીપ કરેલા છે. એનું મુખ્ય કારણ એ છે કે એ આપણા નવા સિલેબસ પ્રમાણે એ અભ્યાસક્રમમાંથી નીકળી ગયેલા પ્રશ્નો છે, એટલે એ આપણે કરવાની જરૂર નથી. હા, દાખલામાં જ્યારે એનો ઉપયોગ આવશે ત્યારે હું તમને દાખલાના લેવલ માટે એ હું ત્યારે સમજાવીશ. હવે અત્યારે આપણે ખૂબ જ અગત્યનો એવો અનુનાદનો જે ટૉપિક છે કે જેમાં આપણે 15, 16, 17 અને 18 પ્રશ્ન એ આપણે કરવાના છીએ. આ દરેક પ્રશ્ન છે એ એક જ ટૉપિક ઉપરના છે, એટલે એક આખી સિક્વન્સ છે. આપણને એણે પાર્ટ પાડીને આપેલા છે પ્રશ્નના સ્વરૂપમાં, પરંતુ આપણે સિક્વન્સમાં જ એને સમજશું. તો એને સૌપ્રથમ આખી જે આ ઘટના છે, આખો જે કન્સેપ્ટ છે એને સમજવા પ્રયત્ન કરીએ. તો મિત્રો, સૌપ્રથમ અનુનાદ શબ્દથી આપણે પરિચિત થવું પડશે. અનુનાદ શબ્દ શું છે? તો મિત્રો, જ્યારે કોઈ દોલકની એ પ્રાકૃતિક આવૃત્તિ એ એના બાહ્ય આવર્તક બળની આવૃત્તિ જેટલી થઈ જાય, એટલે કે પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય આવર્તક બળની આવૃત્તિ એ બે સમાન થાય, ત્યારે અનુનાદ થાય. ત્યારે કંપ વિસ્તાર મહત્તમ બળે. આ કંપ વિસ્તાર મહત્તમ બનવાની જે ઘટના છે એને અનુનાદ કહેવામાં આવે છે. બાહ્ય બળની આવૃત્તિ એ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી જ્યારે થઈ જશે ત્યારે કંપ વિસ્તાર મહત્તમ બનશે. આ ઘટનાને અનુનાદ કહેવાશે. હવે મિત્રો, LCR શ્રેણી પરિપથમાં અનુનાદ કોને કહેવાય? હવે એને સમજીએ. તો એના માટે સૌપ્રથમ આપણે LCR સર્કિટ દોરીને સમજવા પ્રયત્ન કરીએ. તો ધારી લો કે આપણી પાસે આ એક LCR AC શ્રેણી પરિપથ છે. એના માટે આપણે જોયું હતું કે એના વોલ્ટેજનું સૂત્ર છે V = Vm sin omega t, અને I નું સૂત્ર આપણે જોયું હતું Im sin omega t ±phi. હવે એ તમે કઈ સર્કિટ કનેક્ટ કરી છે એના આધારે એ ફાઈ છે એ પ્લસ છે કે માઇનસ એ નક્કી થાય. XC ઇઝ ગ્રેટર દેન XL છે કે XL ઇઝ ગ્રેટર દેન XC છે, એના આધારે નક્કી થાય કે આ ફાઈની વેલ્યુ પ્લસ આવશે કે માઇનસ આવશે. એ સિવાય મિત્રો આપણે એ પણ જોયું હતું કે Im = Vm/Z. એમાં જે Z છે એ ઇમ્પિડન્સ છે, અને એની જે કિંમત છે એ આપણે જોઈ હતી એ પ્રમાણે એ આ રીતની હતી. XC ની કિંમત 1/ωc અને XL ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ ωL છે. આ બધું આપણે અગાઉ ભણી ગયા છીએ. હવે આમાં આ I જે છે એ I નો કંપ વિસ્તાર એટલે કે એની મહત્તમ વેલ્યુ એટલે થશે Im. હવે Im ક્યારે મહત્તમ થાય એ ઘટના આપણે LCR AC શ્રેણી પરિપથમાં અનુનાદની ઘટના ગણાશે. તો મિત્રો, આપણે આ Im ને મેક્સિમમ જોતો છે. Vm છે એ તો AC ના વોલ્ટેજ છે, મહત્તમ વોલ્ટેજ. Z બદલવાથી Im બદલાશે. Z નું આ સૂત્ર છે. હવે આ સૂત્રમાં અવરોધની વેલ્યુ કોન્સ્ટન્ટ છે. જો ઓમેગાને એવો લેવામાં આવે કે જેથી કરીને આ જે પદ છે
એ પદ મિનિમમ થાય તો ઝેડની વેલ્યુ પણ મિનિમમ થાય, અને ઝેડની વેલ્યુ મિનિમમ થાય તો આઈ એમ મેક્સિમમ થાય. અને મહત્તમ બનવાની જે ઘટના છે એને જ અનુનાદ કહેવામાં આવે છે. પરંતુ એના માટે આપણે આવૃત્તિ એવી સેટ કરવાની છે, કોઈ એવી આવૃત્તિ સેટ કરીશું કે જેથી કરીને ઝેડ જે છે એ લઘુત્તમ થાય અને આઈ એમ છે એ મહત્તમ થાય. ઝેડ લઘુત્તમ થવા માટે એ ઓમેગા આપણે કેવો લઈ શકીએ તો કે એના માટે આ જો 0 થઈ જાય, આની વેલ્યુ જો 0 થઈ જાય તો આપણે કહી શકીએ કે ઝેડ છે એ મિનિમમ આર જેટલો થઈ જાય. આરથી નાનો ક્યારેય ઝેડ નહીં મળે. તો આ જે છેલ્લું પદ છે એક્સી માઇનસ એક્સએલ એને શૂન્ય કરવું હોય તો એ બંનેની વેલ્યુ એટલે કે એક્સી ઇઝ ઇક્વલ્સ ટુ એક્સએલ હોવું જોઈએ. જો એક્સી ઇઝ ઇક્વલ્સ ટુ એક્સએલ હોય તો અનુનાદ થાય, તો ઝેડ બરાબર આર થાય, તો ઝેડ મિનિમમ થાય, તો પ્રવાહ મહત્તમ થાય અને તો અનુનાદ થાય. હવે એક્સી એટલે કે 1/ωc, એક્સએલ એટલે ωL, એમાં ઓમેગાને કરતા બનાવો એટલે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1/LC થશે. એટલે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 1/√LC. આ થઈ ગઈ પ્રાકૃતિક આવૃત્તિ. જો આટલી આવૃત્તિ હોય તો આપણને પ્રવાહનો જે કંપ વિસ્તાર છે એ મહત્તમ મળે, અને ત્યારે પ્રવાહનું જે સૂત્ર મળશે મિત્રો, એ સૂત્ર IM ઇઝ ઇક્વલ્સ ટુ VM/Z છે એની બદલે VM/R થઈ જશે. કારણ કે આટલી જ્યારે પ્રાકૃતિક આવૃત્તિ હશે ત્યારે Z છે એ મિનિમમ હશે, અને મિનિમમ કેટલો હશે? R જેટલો હશે. એટલે IM ઇઝ ઇક્વલ્સ ટુ VM/R થશે. આ થઈ ગયો એનો અનુનાદનો કન્સેપ્ટ. કારણ કે અનુનાદ મેળવવા માટે આવૃત્તિ ઓમેગા 0 જેટલી પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થવી જોઈએ. એટલે આપણે એવો એસી વોલ્ટેજ યુઝ કરીએ કે એની આવૃત્તિ જ્યારે પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થઈ જશે ત્યારે પ્રવાહ મહત્તમ મળશે, અને પ્રવાહ મહત્તમ મળવાની ઘટનાને આપણે અનુનાદ કહેશું. હવે મિત્રો, અનુનાદનો ઉપયોગ એ ટીવીની અંદર જે આપણે વિવિધ ચેનલો આવે છે, રેડિયો છે તો એની અંદર વિવિધ સ્ટેશનો આવે છે, ટૂંકમાં બ્રોડકાસ્ટિંગ સ્ટેશનોના સિગ્નલો મેળવવા માટે આપણે આ ઓમેગાને સેટ કરવો પડે છે. અને ઓમેગાને જે સેટ કરવા માટે જે રાશિઓનો ઉપયોગ થાય છે એ છે એલ અને સી. એમાં ખાસ કરીને આ સી છે એ વેરિયેબલ રાખવામાં આવતો હોય છે. જ્યારે આપણે ચેનલ મેળવીએ છીએ ત્યારે સીને ટ્યુન કરીએ છીએ, કેપેસિટન્સની વેલ્યુને એ એવી રીતે ટ્યુન કરીએ છીએ કે એ જે આવૃત્તિ છે એ આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થઈ જાય તો પ્રવાહ મહત્તમ મળે, અને પ્રવાહ મહત્તમ બને તો P બરાબર I²R સૂત્ર અનુસાર મહત્તમ પ્રવાહે મહત્તમ પાવર મળે, અને પાવર મહત્તમ મળે તો આપણને જે તે ચેનલ છે એ એકદમ ક્લિયર દેખાય, એકદમ ક્લિયર રેડિયો હોય તો સંભળાય, અને ટીવીની વાત કરીએ તો દેખાય અને સંભળાય. તો આ રીતે આપણે કેપેસિટરને ટ્યુન કરીને, કેપેસિટરનું કેપેસિટન્સ બદલીને એ વિવિધ સ્ટેશનો એ એવી રીતે સેટ કરીએ છીએ કે એના જે ચોક્કસ જેની પ્રાકૃતિક આવૃત્તિ હોય એટલી આવૃત્તિ જેટલી એ આવૃત્તિ બને, અનુનાદ થાય, કંપ વિસ્તાર પ્રવાહનો મહત્તમ થાય, પાવર મહત્તમ થાય, એટલે આપણને એ વસ્તુ ક્લિયરલી સંભળાય. તો આ છે એનો બેઝિક કન્સેપ્ટ. આના માટે મિત્રો એ આપણે એ સીને વેરિયેબલ રાખવું પડે. હવે આપણે આ પ્રશ્નને ડિટેલમાં જોઈ લઈએ. LCR શ્રેણી એસી પરિપથ માટે અનુનાદ સમજાવો. ઉપયોગો લખો ને કેવા પરિપથો શક્ય છે. એટલે LCR સિવાય બીજા કોઈ એવા પરિપથો શક્ય છે કે જેની મદદથી અનુનાદ થઈ શકે અને આપણે એ અનુનાદ મેળવીને જે તે સિગ્નલને સેટ કરી શકીએ. તો મિત્રો, આપણે જાણીએ છીએ IM ઇઝ ઇક્વલ્સ ટુ VM/Z સૂત્ર છે.
એમાં વીએમ છે એ એસી જે આપણે લાગુ પાડેલો છે એના મહત્તમ વોલ્ટેજ છે. ઓમેગા છે એ આ વોલ્ટેજની આવૃત્તિ છે. હવે આઈએમ ઇઝ ઇક્વલ્સ ટુ વીએમ બાય ઝેડ સૂત્ર ઉપરથી વીએમ બાય √r² પ્લસ એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર સૂત્ર છે. એક્સી એટલે 1/ωc ને એક્સએલ એટલે ઓમેગા એલ. તો આઈએમ ઇઝ ઇક્વલ્સ ટુ વીએમ બાય આ સમીકરણને આપણે આમ લખી શકીએ એક્સએલની જગ્યાએ અને એક્સીની જગ્યાએ કિંમતો મૂકીને. હવે ઓમેગાના ફેરફારથી પ્રવાહના કંપવિસ્તારમાં ફેરફાર થાય છે જ્યારે ઓમેગાનું મૂલ્ય એટલે કે ખાસ આ અગત્યનું છે કે ઓમેગા જ્યારે ઓમેગા 0 જેટલું થઈ જાય. ઓમેગા 0 એટલે 1/√LC એ એક્સી બરાબર એક્સએલ હશે ત્યારે થશે, ત્યારે ઝેડ બરાબર આર થશે ત્યારે કંપવિસ્તાર પ્રવાહનો મહત્તમ થશે અને ત્યારે જ અનુનાદ થશે. એટલે એક્સી બરાબર એક્સએલ વખતે અનુનાદ થાય ત્યારે એ આપણા જે એસી વોલ્ટેજની આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે પ્રવાહ મહત્તમ થાય, ત્યારે પાવર મહત્તમ મળે. ત્યારનું જે સૂત્ર છે એ આઈએમ ઇઝ ઇક્વલ્સ ટુ વીએમ બાય આર થાય. એટલે પરિણામે એના આધારે આપણને જે આ પ્રાકૃતિક આવૃત્તિનું જે સૂત્ર મળશે એ થશે 1/√LC. એક્સી બરાબર એક્સએલને સરખાવીએ અને ઓમેગાને કરતા બનાવીએ એટલે આપણને આ પદ મળશે. અને ત્યારે જે મહત્તમ પ્રવાહ હશે એ આઈએમ ઇઝ ઇક્વલ્સ ટુ વીએમ બાય આર થઈ જશે, કારણ કે ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ આર થશે. તો આ રીતે છે એ આપણને એ અલગ અલગ આઈએમ ઇઝ ઇક્વલ્સ ટુ વીએમ બાય આર ઉપરથી મહત્તમ પ્રવાહ એ ઓમેગા સેટ કરવાથી મેળવી શકાશે. હવે એક ગ્રાફ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો આપણને અહીં ગ્રાફમાં આ પીક જોઈ શકાય છે. આ જે પીક છે એ ઓમેગા 0ની કોણીય ઓમેગા 0 જેટલી કોણીય આવૃત્તિ છે. તો જ્યારે અવરોધ જે છે R1 R2 અલગ અલગ આપ્યા છે, તો R1 100 અને R2 જે છે 200 આપણને ઉપર લેવાના કીધા છે કોઈ ઉદાહરણ સ્વરૂપે. અને એસી શ્રેણી પરિપથમાં 100 વોલ્ટ છે મેક્સિમમ વોલ્ટેજ છે અને આવૃત્તિ છે એ 1 × 10⁶ રેડિયન પર સેકન્ડ છે. આવી એક સર્કિટ છે. તો મિત્રો I ઇઝ ઇક્વલ્સ ટુ વીએમ બાય આર સૂત્રનો જો ઉપયોગ કરીએ તો કઈ સ્થિતિમાં આપણને I મેક્સિમમ મળશે? તો કે 100 અને 200માં જેમાં R નાનો હશે એમાં I મહત્તમ, એટલે કે 100 વાળા કેસમાં આપણને આ ઉપરની જે પીક છે R1 વાળી, અહીંયા પીક છે એ 100 ઓહ્મ અવરોધ માટેની છે અને જે નીચેની જે આ પીક છે એ 200 ઓહ્મ અવરોધ માટેની. એટલે અલગ અલગ અવરોધ માટે પીક જે છે એટલે કે પ્રવાહ મહત્તમની જે વેલ્યુ છે એ આપણને અલગ અલગ મળી શકે છે. હવે એના ઉપયોગોની વાત કરીએ તો આનો ઉપયોગ ક્યાં થાય છે? તો આનો ઉપયોગ છે એ રેડિયો તથા ટીવી સેટની જે ટ્યુનિંગની પ્રોસેસ છે એમાં એનો ઉપયોગ થાય છે. બ્રોડકાસ્ટિંગ સ્ટેશનોમાં સિગ્નલો મેળવે છે અને રેડિયાનું જે ટ્યુનિંગ છે એ આ પરિપથની મદદથી આપણે કરી શકીએ છીએ. કોઈ એક નિશ્ચિત કોઈ રેડિયો સ્ટેશન હોય તો એને એક ફિક્સ આવૃત્તિ હોય છે અને એ આવૃત્તિ આપણે કેપેસિટરની વેલ્યુને સેટ કરીને એની આવૃત્તિ જેટલી આ એસી વોલ્ટેજની આવૃત્તિ કરવાની હોય છે કેપેસિટર સેટ કરીને. એટલે ત્યારે અનુનાદ થાય છે. એટલે એ જે સ્ટેશન હોય રેડિયોનું એ આપણે ક્લિયરલી સાંભળી શકીએ છીએ. એટલે સ્ટેશન પકડાય છે એવું આપણે કહીએ છીએ. અનુનાદ થવા માટે અનુનાદ જ્યારે થાય છે ત્યારે ઓમેગા એવો સેટ થઈ જાય છે કે ઓમેગા 0 જેટલો થઈ જાય અને પ્રવાહનો જે કંપ વિસ્તાર છે એ મેક્સિમમ બની જાય છે. અને ત્યારે આઈએમ ઇઝ ઇક્વલ્સ ટુ વીએમ બાય આર સૂત્ર પ્રમાણે આપણને એ વેલ્યુઝ છે એ મેક્સિમમ પ્રવાહની મળતી હોય છે. એલસીઆર સિવાય તમે બીજા કયા પરિપથનો ઉપયોગ કરી શકો એવું પણ આપણને પૂછેલું છે. તો આરએલ અને આરસી પરિપથ ધરાવતા પરિપથમાં અનુનાદ ન મેળવી શકાય, કારણ કે એમાં એલ અને સીની મદદથી ટ્યુનિંગ થાય. કારણ કે ઓમેગાનું સૂત્ર છે 1/√LC, એટલે બી બંને તો હોવા જ જોઈએ. એટલે એલ અને સી બંને હાજર હોવા જોઈએ. એટલે કાં એલસીઆર ને કાં તો એલસી પરિપથની મદદથી એ તમે જે છે એ ટ્યુનિંગ કરી શકો છો. આરસી પરિપથ કે આરએલ પરિપથ વડે તમે આવું ટ્યુનિંગ કરી શકતા નથી. તો આ રીતે છે એ આખું આ રેઝોનન્સ એટલે કે અનુનાદ છે એને ખૂબ જ સારી રીતે સમજી શકાય છે. મિત્રો હજી તો આ અનુનાદના એક પ્રશ્નનો પહેલો પાર્ટ પૂરો થયો. હજી તો આપણે ક્યુ ફેક્ટર નું એક સૂત્ર છે એ આપણે તારવીશું. થેન્ક યુ. પ્રશ્ન નંબર 16માં
આપણે હાફ પાવર બેન્ડવિડ્થ વિશે ડિટેલમાં સમજવાનું છે. મિત્રો, આ શબ્દ તમારા માટે નવો છે, પરંતુ હમણાં જે આપણે ગ્રાફ જોયો હતો એને વધુ ડિટેલમાં આપણે સમજવાનો છે. મિત્રો, ગ્રાફથી સમજવાની શરૂઆત કરીએ તો અહીંયા આપણને એ જ ગ્રાફ આપેલો છે. તો જ્યારે આપણને ઓમેગા 0 એ કોઈ સ્પેસિફિક ઓમેગા 0 જેટલી આવૃત્તિ જ્યારે કોઈ એસી વોલ્ટેજની થઈ જાય ત્યારે આપણને ખબર છે કે અનુનાદ થાય છે, ત્યારે પાવર મહત્તમ મળે છે, ત્યારે પ્રવાહ મહત્તમ મળે છે અને એનો જે ઝેડ છે એ મિનિમમ થઈ જાય છે. હવે મિત્રો, આજે કોઈ સપોઝ આપણે વાત કરીએ તો કોઈ સોનીની કોઈ સપોઝ ચેનલ છે, તો એ સોની ચેનલને કોઈ સ્પેસિફિક આવી આવૃત્તિનો ગાળો આપેલો હોય. એની આવૃત્તિનો ગાળો કેટલો રાખવો પડે? તો કે જ્યાં સુધી એનો પાવર અડધો થાય એટલી આવૃત્તિનો ગાળો છે એ સેટ કરી શકે છે. હાફ પાવર બેન્ડવિડ્થ કહેવામાં આવે છે. એને આખીની બેન્ડવિડ્થ કહેવામાં આવે છે. એટલે કે ઓમેગા 0 તો એને મેક્સિમમ પાવર મળે, તો હાફ પાવર ક્યારે મળે, અડધો પાવર ક્યારે મળે? તો એના માટે એનો જે પ્રવાહ જે છે એ પ્રવાહની વેલ્યુ એ જો Im/√2 જેટલી થઈ જાય તો ત્યારે જે આપણને પાવર મળવાનો છે એ પાવરનું સૂત્ર આપણે લખીએ I²R. હવે અહીંયા જે કિંમત મૂકીએ તો સ્ક્વેર છે એટલે Im² અને √2 નો સ્ક્વેર 2 થશે ઇન્ટુ R. Im² × R ને મેક્સિમમ પાવર કહેવામાં આવે છે. મેક્સિમમ પાવર ડિવાઈડ બાય 2 એટલે એ થઈ ગયો હાફ પાવર. તો એ હાફ પાવર વખતે આપણને એ પ્રવાહની એવી વેલ્યુ મળે Im/√2 જેટલી કે એ વખતે આપણને એ મેક્સિમમ પાવરનો અડધો પાવર મળે. એ પાવર દરમિયાન, એટલા ગાળા દરમિયાન આપણે કોઈ પણ સ્પેસિફિક ચેનલની આવૃત્તિનું બેન્ડવિડ્થ રાખી શકીએ. હવે હું તમને એ ગ્રાફ દોરીને સમજાવવા પ્રયત્ન કરું છું. મિત્રો, સપોઝ આપણે એક ગ્રાફ દોરીએ છીએ Im વર્સિસ ઓમેગાનો. એટલે હવે હું નક્કી કરી લઉં છું, સપોઝ સ્ટાર નહીં પરંતુ આપણે સોની રાખ્યું હતું, તો સોની માટે એનો ઓમેગા 0 છે એ સપોઝ અહીંયા છે. હું LCR એસી શ્રેણી પરિપથમાં જે એસી વોલ્ટેજ પૂરો પાડું છું એ એસી વોલ્ટેજ એવો પૂરો પાડું છું કે એની આવૃત્તિ ઓમેગા 1 છે. ત્યાર પછી હું એક બીજો એસી વોલ્ટેજ પૂરો પાડું છું જેની આવૃત્તિ ઓમેગા 2 છે. એવી રીતે અલગ અલગ એસી વોલ્ટેજ એને લાગુ પાડું છું એ સર્કિટને. અહીંયા આવૃત્તિને ઓમેગા 1 કહું, આને ઓમેગા 2 કહું, આને ઓમેગા 3 કહું, આને ઓમેગા 4 કહું, આ ઓમેગા 5, ઓમેગા 6. એટલે એસી વોલ્ટેજને આપણે જુદા જુદા LCR સર્કિટને આપણે જે જુદા જુદા એસી વોલ્ટેજ લાગુ પાડેલા હતા એ પૈકી જ્યારે આપણે ઓમેગા 0 ઓમેગા 4 આવૃત્તિ જેટલો જ્યારે એસી વોલ્ટેજ લાગુ પાડીશું ત્યારે એનો પાવર મેક્સિમમ થશે અને ત્યારે આપણને મેક્સિમમ પાવર મળશે અને આપણને વોલ્ટેજ માટે એસી વોલ્ટેજ માટે આપણને સોની ચેનલ ક્લિયરલી દેખાશે. હવે કોઈ બીજી ચેનલ માટે એ ઓમેગા 0 જે છે એ અલગ હોય, એ બીજી ચેનલ માટે સપોઝ એનો ઓમેગા 0 અહીંયા પણ હોઈ શકે. સ્ટાર પ્લસની જો વાત કરીએ તો એનો ઓમેગા 0 સપોઝ અહીંયા હોય, તો ત્યારે આ ઓમેગા 2 બરાબર ઓમેગા 0 થાય ત્યારે આપણને સ્ટાર પ્લસ ચેનલ જોવા મળે. હવે આ બંને ચેનલો મિક્સ ન થાય એના માટે થઈને આપણે સ્પેસિફિક આવૃત્તિનો એક ડિસ્ટન્સ રાખવું પડે, એટલે કે એક બેન્ડ વિડ્થ રાખવી પડે. ની બેન્ડ વિડ્થ કેટલી રાખવાની હોય તો કે એના મેક્સિમમ પાવરથી અડધા પાવર જેટલી. એટલે કે પાવર અડધો ક્યારે થાય તો કે પ્રવાહ √2 ભાગનો થાય ત્યારે. એટલે મેક્સિમમ પ્રવાહનો જ્યારે √2 ભાગનો પ્રવાહ થાય ત્યારે એ પાવર જે છે એ અડધો થાય. તો સપોઝ આપણને એ કોઈ આવો કોઈ ગ્રાફ મળે છે, આ છે એ
ઓમેગા 0 છે ત્યારે જે આપણને પ્રવાહ મળે છે એ IM છે. આ જે છે એ Im/√2 છે. અને એ વખતે જે આપણને આ બેન્ડ મળે છે, આટલો બેન્ડ મળ્યો, અહીંયા પાવર અડધો હોય એટલે આટલો જે ગાળો થયો આવૃત્તિનો એ આપણે કહી શકીએ કે સોની માટે છે. એટલે હવે આપણે જો કોઈ નવી ચેનલ રાખવી હોય તો આ ગાળાની બહારના ભાગમાં આવૃત્તિ એની મેક્સિમમ આવૃત્તિ રાખવી પડે. નહીતર શું થશે, જો અંદર હશે ઓમેગા 0 બીજી ચેનલનો તો એ બંને ચેનલ મિક્સ થયેલી દેખાશે. એટલે દરેક ચેનલને પોતાની બેન્ડવિડ્થ હોય છે. એટલે હવે એને વ્યવસ્થિત સમજીએ. એક જ ચેનલને આપણે સમજીએ તો ઓમેગા 0 સપોઝ આ Im/√2 છે અને એ વખતેનો આ બેન્ડ છે એટલે આટલી જે આવૃત્તિ છે એને ડેલ્ટા ઓમેગા કહીએ. એવી જ રીતે આ બાજુ પણ એટલી જ આવૃત્તિ આપણને મળે છે ડેલ્ટા ઓમેગા. એટલે આ જે 2 ડેલ્ટા ઓમેગા જેટલો વિસ્તાર છે એટલા વિસ્તારમાં એની બેન્ડવિડ્થ છે અને એટલા વિસ્તારમાં આપણને જે તે ચેનલ છે એ ક્લિયર દેખાશે. એના માટે આપણે કેપેસિટર વડે એ ઓમેગાને ટ્યુન કરવું પડે અને પરિણામે એ ચેનલ છે એ સેટ કરવી પડે. આ છે એનો બેઝિક કન્સેપ્ટ. હવે એને આપણે આપણી થિયરીમાં સમજીએ. આ કન્સેપ્ટને મગજમાં રાખશો તો આ બધા જ શબ્દો ક્લિયરલી સમજાઈ જશે. LCR માટે Im નું સૂત્ર આપણે Im/Z ભણી ગયા છીએ. ઓમેગા =1/LC થાય ત્યારે Im =Vm/R તો એ હમણાં જ આપણે જોઈ લીધું. ઓમેગા 0 માટે કંપ વિસ્તાર મહત્તમ, કોઈ બીજી આવૃત્તિ ઓમેગા માટે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ મૂલ્ય કરતાં ઓછો છે. ઓમેગા 0 કરતાં ઓછી આવૃત્તિ રાખો કે એના કરતાં વધારે આવૃત્તિ રાખશો તો ત્યારે તમને પ્રવાહ મહત્તમ મળવાનો જ નથી. બરોબર? એટલે પ્રવાહ મહત્તમ મેળવવા માટે ઓમેગા = ઓમેગા 0 હોવું જોઈએ. ગ્રેટર ધેન પણ ન હાલે, લેસ ધેન પણ ન હાલે. કે ઓમેગાના જે મૂલ્ય માટે 1/√2 ગણો જ્યારે મહત્તમ પ્રવાહ થશે ત્યારે પરિપથમાં વ્યય પામતો જે પાવરનું મૂલ્ય છે એ અડધું થશે અને એ વખતે Im/√2 પ્રવાહ વખતે પાવર અડધો મળે છે. એ વખતે જે આપણને આવૃત્તિની વિડ્થ મળે છે એને હાફ પાવર બેન્ડવિડ્થ કહેવામાં. Im/√2 સૂત્ર પાવર અડધો થાય એટલે ઓમેગાના તમને બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ મૂલ્યો મળશે. હવે એને અહીંયા પ્લસ ડેલ્ટા ઓમેગા કર્યું છે એટલે આપણે કહી શકીએ કે જમણી બાજુ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા એટલે ડેલ્ટા ઓમેગા જમણી બાજુ જેટલું આવૃત્તિ અને ઓમેગા 2 એ ઓમેગા 0 માઇનસ ડેલ્ટા ઓમેગા એટલે ડાબી બાજુ ડેલ્ટા ઓમેગા. અને એ બેયનું આપણે તફાવત લઈએ એટલે કહેવાય બેન્ડ વિડ્થ. અને એ તફાવત તમે લેશો એટલે 2 ડેલ્ટા ઓમેગા જેટલું તમને એ વેલ્યુ મળશે જેને એ આપેલા પરિપથની બેન્ડવિડ્થ કહેવાશે. ઓમેગા 0/2 ડેલ્ટા ઓમેગાને એ અનુનાદ વક્રની તીક્ષ્ણતા માપવા માટેનું આ સૂત્ર છે કે ઓમેગા 0/2 ડેલ્ટા ઓમેગા. ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય જેટલું નાનું હશે એટલો ગ્રાફ છે એ વધુ તીક્ષ્ણ હશે. એ તો ક્લિયર છે કે જેટલો ડેલ્ટા ઓમેગા નાનો એટલો એ ગ્રાફ છે એ વધુ ને વધુ તીક્ષ્ણ હશે કારણ કે એટલું Im/√2 છે વધુ Im ની નજીક હશે અને એટલી છે એ આપણને તીક્ષ્ણતા વધુ જોવા મળશે. એટલે આ રીતે છે એ આપણે એ તીક્ષ્ણતા ગ્રાફની છે એ સમજી શકીએ છીએ. હજી આપણે ક્વોલિટી ફેક્ટર Q એની પછીના પ્રશ્નમાં જોશું. અત્યારે આપણે આ પ્રશ્નમાં હાફ પાવર બેન્ડવિડ્થ જોઈ. હાફ પાવર બેન્ડવિડ્થ આપણને ક્યારે મળશે? જ્યારે મહત્તમ પ્રવાહથી √2માં ભાગનો પ્રવાહ થઈ જશે ત્યારે આપણને હાફ પાવર બેન્ડવિડ્થ મળશે. એવું શું કામ મળે? તો કે કોઈ પણ ચેનલને એની કોઈ સ્પેસિફિક પ્રાકૃતિક આવૃત્તિ ઓમેગા 0ની થી નજીક ડેલ્ટા ઓમેગા જેટલું એ આવૃત્તિનો ગાળો ડાબી ને જમણી બંને બાજુ મળતો હોય છે. એ જે ગાળો છે એ પાવરના અડધા મૂલ્ય જેટલો રાખવામાં આવે છે જેથી કરીને કોઈ સ્પેસિફિક ચેનલને એનો બેન્ડવિડ્થ પૂરી પાડી શકાય. તો એ રીતે છે એ આપણે આ વેલ્યુ મેળવી અને અનુનાદ વક્રની તીક્ષ્ણતા માપવા માટે ઓમેગા 0/2 ડેલ્ટા ઓમેગા જે સૂત્ર છે એ મેળવી શક્યા. થેન્ક યુ. પ્રશ્ન નંબર 17માં હવે 16મા પ્રશ્નમાં જે સૂત્ર લાવ્યા હતા એને ક્યુ ફેક્ટર સુધી આગળ લઈ જવાનું છે. મિત્રો પ્રશ્ન છે LCR AC શ્રેણી પરિપથ માટે બેન્ડવિડ્થ
ડેલ્ટા ઓમેગાનું સમીકરણ મેળવો અને ક્યુ ફેક્ટર માટેનું સૂત્ર મેળવો. મિત્રો આ એક જ ટોપિક છે, એટલે કે આખી સિક્વન્સ છે, એના માત્ર ને માત્ર એણે પાર્ટ્સ પાડેલા છે. ω1 ઇઝ ઇક્વલ્સ ટુ ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા આપણને ક્યારે મળ્યું હતું કે જ્યારે Im/√2 પ્રવાહ થયો ત્યારે આપણને આ આવૃત્તિ મળી હતી ω1ની, કે જ્યારે પાવર જે છે એ અડધો થતો હતો. આપણે બેન્ડવિડ્થ મેળવેલી હતી ત્યારની વાત છે. ω2 માટે ડેલ્ટા ઓમેગા પ્લસ છે એની બદલે માઇનસ થતો હતો, ત્યારે પ્રવાહ જે છે એ √2માં ભાગનો થતો હતો. હવે આપણે ω1 માટે આખું જ આ કેલ્ક્યુલેશન કરવાની છે. એટલે આપણે આ સૂત્ર જાણીએ છીએ, Im ઇઝ ઇક્વલ્સ ટુ Vm/Z. Vm અને છેદમાં Z નું સમીકરણ આપણે √R² પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર અથવા તો XC માઇનસ XL હોલ સ્ક્વેર બંને લખી શકાય. જ્યારે √2માં ભાગનો થશે ત્યારે જ તે આપણે ઓમેગાની બદલે ω1 લખી શકશું. એટલે પ્રવાહ જે છે એના મેક્સિમમ પ્રવાહથી √2માં ભાગનો થયો. હવે પરિણામે આપણને આવું પદ મળશે, કારણ કે એ √2માં ભાગનો થશે એટલે અવરોધને આપણે √2 ગણો કરવો પડે. એટલે આપણે બંનેને સરખાવીએ. બંને બાજુ વર્ગ લેવાથી વર્ગમૂળ દૂર થાય છે. જમણી બાજુ છે એ √R નું 2R² થઈ ગયું. હવે મિત્રો 2R² માંથી R² જે છે, આ 2R² માંથી R² માઇનસ થશે એટલે આપણને R² મળશે. ડાબી બાજુનું પદ એમનેમ થશે. બંને બાજુ વર્ગમૂળ લઈ લેવામાં આવશે એટલે વર્ગ દૂર થઈ જશે. હવે ω1ની આ જે કિંમત છે એ ઉપરના સમીકરણમાં મૂકતા આપણને જે કિંમત મળશે એ નીચે પ્રમાણે કિંમતો મળશે. એટલે કે ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ L કિંમત જે છે એ આપણે આ સમીકરણમાં મૂકીએ છીએ. 1/ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ C ω1ની કિંમત મૂકીએ છીએ. બાકી બધું એઝ ઇટ ઇઝ. કાઉન્સ છોડી નાખીએ એટલે આ પ્રમાણે સમીકરણ મળશે. ω0L ને કોમન કાઢીએ એટલે અહીં બીજા પદમાં કોમન નહોતું નીકળતું તોય કાઢ્યું છે, એટલે ω0 વડે આપણે ભાગવું પડશે. અને નીચે ω0C કોમન કાઢવામાં આવશે એટલે આપણને આ પ્રમાણે પદ મળશે. મિત્રો 1/ω0C એટલે થશે ω0L, કારણ કે અનુનાદ માટે આપણે એ કન્ડિશન જોઈ છે. એટલે પરિણામે આપણે એ કિંમત મૂકતા આપણને આ બીજા પદમાં આટલો ફેરફાર જોવા મળશે. પહેલું પદ એઝ ઇટ ઇઝ ને જમણી બાજુનું પદ પણ એઝ ઇટ ઇઝ મળશે. હવે મિત્રો આ જે છેદ જે છે એને ઉપર લખીએ તો -1 આપણે લખી શકીએ. બાકીનું બધું એઝ ઇટ ઇઝ આપણે લખી શકીએ. અહીંયા આપણે ઇઝ ઇક્વલ્સ ટુ R એમ લખવાનું અહીં લોકો એ ચૂકી ગયા છે, એ આપણે અહીંયા લખવું પડશે. પછી હવે દ્વિપદી વિસ્તરણ પ્રમાણે આ જે -1 છે એ ઘાતને આગળ લઈ અને આ પ્રમાણે એને દર્શાવીએ, કારણ કે ડેલ્ટા ઓમેગા અપોન ω0 જે છે એની વેલ્યુ ખૂબ નાની છે 1 કરતાં. એટલે આપણે આવું લખી શકીએ, નહીંતર આ 2 થી વધારે પદ આપણે દર્શાવવા પડે. કારણ કે આની પછીના જે વર્ગ ને ઘનવાળા પદ હશે 1 માઇનસ ડેલ્ટા ઓમેગા અપોન ω0 પછી ઘનવાળો વર્ગવાળા પદો આવશે. પરંતુ એ પદોની કિંમત એટલી બધી નાની હશે કે → 0 હશે, એટલે લખવાની જરૂર નથી. એટલે આપણે 2 જ પદ લખીએ છીએ, 1 માઇનસ ડેલ્ટા ઓમેગા અપોન ω0 એ આ ઉપરના -1 વાળા જે પદ છે એની બદલે આપણે લખી શકીએ છીએ. એ લખવાથી આપણને એ આ પ્રકારનું પદ મળશે. અહીં R લખવાનો રહી ગયો છે. પછી કાઉન્સ છોડી બંનેમાંથી ω0L ને કોમન કાઢી નાખીએ એટલે આપણને આવું પદ મળશે ઇઝ ઇક્વલ્સ ટુ R. તમારી જો દર્પણમાં પણ ન હોય તો એ સુધારો કરી નાખજો. 1 કેન્સલ થઈ જશે એટલે અહીંયા આપણને 2 ડેલ્ટા ઓમેગા વાળું પદ, ડેલ્ટા ઓમેગા બાય ω0 વાળું પદ અને ω0L કોમન કાઢેલો હતો અને R હવે આવી ગયો છે. ડેલ્ટા ઓમેગાને સૂત્રનો કરતા બનાવીએ. અહીં ω0 કેન્સલ થઈ જશે એટલે આપણને એ ડેલ્ટા ઓમેગા R/2L મળી જશે. હવે આ ડેલ્ટા ઓમેગાની જે કિંમત છે એ આપણે આની પછીનો જે પ્રશ્ન છે એની પછીના પ્રશ્નમાં જે ક્યુ ફેક્ટરનું સૂત્ર તારવવાનું કીધું છે એમાં આ અનુનાદ વક્રની તીક્ષ્ણતાના આ જે સૂત્ર જોયું હતું આપણે આની પહેલાના પ્રશ્નમાં, એમાં આ ડેલ્ટા ઓમેગા હમણાં જે આપણે સૂત્ર લાવ્યા R/2L એ કિંમત જે છે હવે આપણે આની અંદર સબસ્ટિટ્યુટ કરીએ છીએ. એટલે R/2L જે છે એની અંદર કિંમત મૂકતા આવું પદ મળશે. 2 બંનેમાંથી કેન્સલ થઈ જશે એટલે ω0L બાય R એ આપણને અનુનાદ વક્રની તીક્ષ્ણતા મળશે, જેને ક્વોલિટી ફેક્ટર Q વડે દર્શાવવામાં આવે છે. તો આ થઈ ગયું ક્વોલિટી ફેક્ટરનું સૂત્ર ω0L બાય R.
એને ω0/2 ડેલ્ટા ઓમેગા પણ કહેવામાં આવે છે, ક્યુ વડે પણ દર્શાવવામાં આવે છે, અથવા ω0 એમને 2 ડેલ્ટા ઓમેગા અને ω2 માઇનસ ω1 લખી શકાય. એટલે આ રીતે પણ ક્વોલિટી ફેક્ટરનું સૂત્ર લખી શકાય. એટલે આ 1, આ 2 અને આ 3 સૂત્ર થયા આ ક્વોલિટી ફેક્ટરના. હવે 2 ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ ω0 બાય ક્યુ, આ સમીકરણનું ઉપરના સમીકરણનું સાદરૂપ આપતા આપણને આ રીતે બેન્ડવિડ્થ મેળવવા માટેનું એક સમીકરણ મળશે. અને એ વખતે જે પ્રવાહ જે છે એ મેક્સિમમ પ્રવાહનો √2 ભાગનો હશે અને પરિણામે એ વખતેની હાફ પાવર બેન્ડવિડ્થ આપણને મળશે. ક્યુનું મૂલ્ય જો મોટું હોય તો બેન્ડવિડ્થ જે છે એ નાની મળે, કારણ કે જેટલો ગ્રાફ તીક્ષ્ણ એટલો ક્યુનું મૂલ્ય મોટું, જેટલું ક્યુનું મૂલ્ય મોટું એટલી ડેલ્ટા ઓમેગાની વેલ્યુ નાની અને જે બેન્ડ વિડ્થ છે એ ખૂબ નાની મળશે અને અનુનાદ વક્ર છે એ વધુ ને વધુ આપણને તીક્ષ્ણ જોવા મળશે. આ ટોપિકમાં આપણે ω0² ઇઝ ઇક્વલ્સ ટુ 1/LC જે પ્રાકૃતિક આવૃત્તિનું સૂત્ર જોયું, ક્યુ ફેક્ટરનું સૂત્ર ω0L/R એ જોયું. એ આપણે વેલ્યુ આની અંદર મૂકીએ એટલે આપણને ક્યુ ફેક્ટરનું એક બીજું સમીકરણ મળશે 1/ω0RC. તો આ થયું તો ક્યુનું એકચ્યુઅલી આ ચોથું સૂત્ર. તો ક્યુ ફેક્ટર શોધવાના MCQ ઘણી બધી વાર પૂછાય છે. આ બધા જ સૂત્રો આપણે યાદ રાખવા પડશે. ફરીવાર યાદ કરાવી દઉં તો એક તો ω0L/R, ક્યુનું એક સૂત્ર છે ω0L/R, બીજું એક સૂત્ર છે બેન્ડવિડ્થ વાળું ω0/2 ડેલ્ટા ઓમેગા. જો બેન્ડવિડ્થ છે એની આપણે વેલ્યુ મૂકી દઈએ તો હજી ક્યુ ફેક્ટરનું સૂત્ર આવું લખી શકીએ ω0/ω2 માઇનસ ω1. આ પણ ક્યુ ફેક્ટરનું સૂત્ર છે. અને છેલ્લે આપણે જે તારવ્યું ક્યુ ફેક્ટરનું સૂત્ર 1/ω0RC. તો આ બધા જ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે અનુનાદ વક્રની તીક્ષ્ણતા માપી શકીએ છીએ, ક્યુ ફેક્ટર શોધી શકીએ છીએ, R, L અને C ની વેલ્યુનો ω0ની કિંમત ઉપરથી આપણે અનુનાદ વક્રની તીક્ષ્ણતા મેળવી શકીએ છીએ. હવે થોડી MCQ માટે અગત્યની વાત કે જો અનુનાદ ઓછો તીક્ષ્ણ હોય તો મહત્તમ પ્રવાહ ઓછો હોય, ડેલ્ટા ઓમેગા પણ નાનો હોય અને ω0ની નજીક ω1 અને ω2 મળે. એટલે ટ્યુનિંગ જે છે એ પરિપથનું ટ્યુનિંગ એ સારું હોતું નથી. એટલે અનુનાદ જે છે એ ઓછો તીક્ષ્ણ હોય તો આ પ્રોબ્લેમ થાય. ટ્યુનિંગ સારું મેળવવા માટે એ અનુનાદ જે છે ઓછો તીક્ષ્ણ હોય તો પરિપથ દ્વારા આવૃત્તિને પસંદ કરવાની જે સિલેક્ટિવિટી છે એ ઓછી હોય. અનુનાદ તીક્ષ્ણ વધારે હોય તો સિલેક્ટિવિટી વધી જાય. ક્વોલિટી ફેક્ટર મોટો હોય તો R નાનો હોય, L મોટો હોય, તો તેવા પરિપથમાં એ આવૃત્તિને પસંદ કરવાની સિલેક્ટિવિટી વધી જાય છે. આમ અનુનાદ એ વધુ તીક્ષ્ણ હોવો જોઈએ. જો અનુનાદ વધુ તીક્ષ્ણ હશે તો સિલેક્ટિવિટી વધી જશે, ક્યુ ફેક્ટર મોટો મળશે. R જે છે એ નાનો અથવા L મોટો હોય તેવા પરિપથ દ્વારા આવૃત્તિને આપણે સિલેક્ટ કરી શકીશું અને સિલેક્ટિવિટી એ વધારે છે એ મેળવી શકીએ ક્યુ ફેક્ટર મોટો હોય તો, અને અનુનાદ જે છે એ વધુ તીક્ષ્ણ હોય તો. આ રીતે છે એ આપણો આ જે અનુનાદવાળો ટૉપિક છે એ પૂરો થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે એને રિલેટેડ જેટલા પણ MCQ કે દાખલાઓ હશે એ આપણે કરીશું. થેન્ક યુ.